હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે તો જો સવારમાં ઉઠીને જ આપણે બહાર જવાનું હતું, એટલે ફટાફટ સવારમાં ઉઠીને દૂધીના થેપલા અને ચા બનાવવા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું। પછી ફટાફટ અમે થઈ ગયા નાસ્તો કરીને તૈયાર। ને ગડ્ડુભાઈ અમારા મોબાઈલ જોતા હતા, એને કીધું કે હાલ આપણે ગામ જવાનું છે। તો મમ્મી કે ક્યાં જવાનું છે? મેં કીધું કીતુના ઘરે। એટલે ગડ્ડુભાઈ તો અમારા મસ્ત રાજી રાજી થઈ ગયા, ના છે મારો ગડ્ડુ નાનો એવો। પછી હું થઈ ગઈ તૈયાર ને અમારે નહીં જવાનું હતું બહાર, મારા બેનના ઘરે। તો બેનના ઘરે જવાની ખુશી કોને ન હોય, એટલે ફટાફટ થઈ ગયા તૈયાર ને આવી ગયા પેટ્રોલ પંપે। પેટ્રોલ પુરાવીને પછી નીકળી ગયા ત્યાંથી બહાર। એટલામાં રસ્તામાં આવી ગઈ દુકાન। તો ગડ્ડુભાઈ કે મમ્મી મારે કંઈક લેવું પડશે। તો ગડ્ડુભાઈ અમારા કંઈ માગે ને એને ન લઈ આપું એવું થોડી બને। પછી લઈ લીધી અમે એક પાણીની બોટલ, અને ગડ્ડુભાઈને ખાવી હતી વેફર। તો ફટાફટ એક વેફર તોડી અને અમે ત્યાંથી ચાલવા માંડ્યા। પછી ગડ્ડુભાઈ એના પપ્પા પાસે ગયા અને અમે બધાએ પી લીધું પાણી। ત્યાંથી અમે નીકળી ગયા આગળ તરફ જવા માટે, કારણ કે અમારે જવાનું હતું કડી। બેન જવાના ખુશીમાં અમારી બેન તો બહાર જ આવી ગઈ હતી રોડ ઉપર મળવાના। આ છે અમારા કીતુ અને હું છું કીતુની માસી। તો ફટાફટ અમે આવી ગયા મારા બેનના ઘરે, અને અમારા બેનના ઘરે તો જો ભેંસું ને એવું બધું રાખે, એટલે ભેંસું હોય। પછી અમે આવી ગયા સૌથી પહેલાં હું મારી નાની બેનના ઘરે, અને પછી આવી હું એનથીને નાની મારી બેન છે એના ઘરે, જે આ રોટલી બનાવે છે અત્યારે। તો અમારી આવવાની ખુશીમાં એ તો ખાવાનું બનાવતી હતી, પછી ફટાફટ એને બનાવી દીધો ચા બનાવે, એટલે અમે બધા પીવા માંડ્યા મસ્ત મજાનો ચા। ને એટલી વારમાં આવી ગઈ અમારી કીતુ કે માસી। તો ફટાફટ અમારા કીતુબેન તો આવી ગયા અને મારા ખોરામાં બેસી ગયા અને વાતું કરવા માંડ્યા। અને માસી આવવાની ખુશીમાં માસી કે મારે ચા પીવો હે, તો ફટાફટ ભાઈ કીતુબેનને ચા પીવડાવ્યો। અને એમના ઘરે આજે તો હતા જીવંતિકામાના બધાને વ્રત, તો એમાં તો આરતી ચાલુ હતી, એટલે હું પછી બહાર બેઠીને બધા આરતી ગાતા હતા, અને પછી અમને જોતી હતી બારે। પછી બધાએ ફટાફટ આરતી કરી અને એમને પ્રસાદ ધરાવીને, પ્રસાદમાં તો આજ તો ઘીનો શીરો, બધાને ખબર જ હશે કે જીવંતિકામાં ઘીનો શીરો ચડાવે બધાએ। પછી બધા પ્રસાદી ચડાવીને બધા આવી ગયા બહાર, ને પછી અમારા બેને આપી દીધો બધાને ખાવાનું। તો ખાવાનું આપણે બની ગયું હતું, ખાવાનું બધાને આપી દીધું। ખાવાનું ખાઈ લીધું એટલે અમે ધીમાની બેન ભેગી થઈને અમે વાતું કરવા માંડીને, આ છે અમારી રૂહી, નાની મારી બેનની છોકરી। તો પછી અમે બધાએ મળીને વાતો કરી, અને અમારા ગડ્ડુભાઈ તો જો કીતુબેનના ખાટલામાં બેસી ગયા અને ઊભા નહોતા થતા, એટલે એને પપ્પા એને બોલતા હતા। પછી અમે ફટાફટ તૈયાર થઈ ગયા ઘરે જવા તરફ। તો બધા અમને પછી બહાર સુધી મૂકવા આવ્યા, અને પછી મેં બધાને કહી દીધું આવજો, અમે જઈએ ઘરે। એટલે આ છે અમારા બીજા બેનની છોકરી મોટી જાનવી। તો જાનવી બેનને આવજો કહી દીધું, ને પછી નીકળી ગયા બેચરાજી આવે એટલે ગડ્ડુભાઈ કે મમ્મી મારે ફ્રૂટી પીવી પડશે, તો એને ફ્રૂટી લઈ આપી। પછી આ કે ચાલ તને આઈસ્ક્રીમ ખવડાવું, પછી અમે બે ખાલી લીધું ગુલ્ફી। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।